નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો હેલ્પ ફોર ગુજરાતી. આજના હવામાન વિભાગે અપડેટ મુજબ ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્ય સરકાર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને સતર્ક રાખવામાં આવી છે. સાંભળો કયા વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા. દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદની સંભાવના. મધ્ય ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ. ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદી માહોલ બની શકે છે. હવામાન વિભાગની ચેતવણી આપવામાં આવી છે કે ભારે વરસાદ સાથે વીજળીના કડાકા અને 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શક્યતા છે. નદી નાળાઓની નજીક જવાનું ટાળો અને બિનજરૂરી મુસાફરી ન કરો. સરકારે અમુક તૈયારી રાખવા સૂચના આપી છે. ભારે વરસાદને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા એનડીઆરએફ, એસડીઆરએફ અને પોલીસ દળને એલર્ટ પર રાખવામાં આવ્યા, જેથી કોઈ આપાતકાલીન સ્થિતિમાં ઝડપથી બચાવ કામગીરી કરી શકાય. આજ માટે આટલું જ. આવી જ વરસાદ, કૃષિ અને ગુજરાતને દરેક માહિતીની અપડેટ માટે અમારી ચેનલ હેલ્પ ફોર ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો. વિડીયોને લાઇક કરો, શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.